નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 30 એપ્રિલ 2024 અને વાર ગુરુવારના રોજ ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું। ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો ઘઉં, જેમનો ભાવ છે 440થી 547 રૂપિયા, ઘઉં ટુકડા 400થી 673 રૂપિયા, કપાસ 1101થી 1841 રૂપિયા, મગફળી ઝીણી 1181થી 1701 રૂપિયો, મગફળી જાડી 1101થી 1646 રૂપિયા, મગફળી નંબર 66 1171થી 1300 રૂપિયા, સિંગદાણા 1601થી 1851 રૂપિયા, સિંગફાડા 941થી 1771 રૂપિયા, એરંડા 1201થી 1291 રૂપિયા, તલ 1200થી 2191 રૂપિયા, કાળા તલ 1500થી 3701 રૂપિયો, જીરું 3000થી 4221 રૂપિયા, કલંજી 1151થી 3751 રૂપિયા, વરિયાળી 1271થી 1701 રૂપિયો, ધાણા 1651થી 2691 રૂપિયા, ધાણી 1751થી 2801 રૂપિયો, મરચાં સૂકા પટ્ટો 1801થી 7001 રૂપિયો, મરચાં સૂકા ઘોલર 1901થી 6901 રૂપિયો, મરચાં 2101થી 6501 રૂપિયો, લસણ 671થી 1521 રૂપિયા, ડુંગળી લાલ 51થી 271 રૂપિયા, ડુંગળી સફેદ 210થી 268 રૂપિયા, ગુવારનું બી 701થી 701 રૂપિયો, બાજરો 301થી 351 રૂપિયા, જુવાર 791થી 891 રૂપિયા, મકાઈ 351થી 421 રૂપિયા, મગ 873થી 1831 રૂપિયા, ચણા 1021થી 1091 રૂપિયા, વાલ 551થી 1091 રૂપિયા। રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ બીટી, જેમનો ભાવ છે 1530થી 1777 રૂપિયા, ઘઉં લોકવન 448થી 485 રૂપિયા, ઘઉં ટુકડા 450થી 582 રૂપિયા, જુવાર સફેદ 800થી 970 રૂપિયા, જુવાર લાલ 750થી 950 રૂપિયા, જુવાર પીળી 400થી 470 રૂપિયા, બાજરી 370થી 441 રૂપિયા, તુવેર 1050થી 1525 રૂપિયા, ચણા પીળા 925થી 1062 રૂપિયા, ચણા સફેદ 1151થી 1821 રૂપિયા, અડદ 1271થી 1675 રૂપિયા, મગ 1005થી 1900 રૂપિયા, વાલદેશી 720થી 1000 રૂપિયા, વટાણા 650થી 1051 રૂપિયા, કળથી 306થી 342 રૂપિયા, સિંગદાણા 1800થી 1900 રૂપિયા, મગફળી જાડી 1250થી 1430 રૂપિયા, મગફળી ઝીણી 1270થી 1600 રૂપિયા, તલ્લી 1810થી 2144 રૂપિયા, સૂરજમુખી 1053થી 1053 રૂપિયા, એરંડા 1050થી 1278 રૂપિયા, અજમો 1200થી 1900 રૂપિયા, સુવા 900થી 1400 રૂપિયા, સોયાબીન 1000થી 1200 રૂપિયા, સિંગફાડા 1300થી 1630 રૂપિયા, કાળા તલ 2650થી 3772 રૂપિયા, લસણ 750થી 1550 રૂપિયા, ધાણા 2300થી 2510 રૂપિયા, મરચાં સૂકા 2000થી 4500 રૂપિયા,
રાય 1160થી 1525 રૂપિયા, મેથી 1174થી 1921 રૂપિયા, ઈસબગુલ 1700થી 2051 રૂપિયા, કલોજી 3000થી 3575 રૂપિયા, રાયડો 1050થી 1203 રૂપિયા, રાજમા 630થી 1602 રૂપિયા.